નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની શરૂઆત આપણે સ્વાધ્યાયના 25મા દાખલાથી કરીએ। આની અંદર અલગ અલગ ચાર કેપેસિટર તમને આપેલા છે અને આ ચાર કેપેસિટરને 300 વોલ્ટના સપ્લાય સાથે જોડેલા છે। તો અલગ અલગ ત્રણ પ્રશ્નો પૂછેલા છે। એક તો સમતુલ્ય કેપેસિટન્સ ગણો, બીજું દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર ગણવાનો છે અને ત્રીજું દરેક કેપેસિટર પરના વોલ્ટેજ ગણવાના છે। સૌપ્રથમ તો આપણે સમતુલ્ય કેપેસિટન્સ ગણવું પડશે। તો મોટા ભાગના વિદ્યાર્થી અહીંયા ભૂલ કરી નાખે છે અને સમતુલ્ય કેપેસિટન્સ કંઈક આ રીતે ગણે। જો તમને આ બંને કેવા જોડાણમાં દેખાય, શ્રેણીમાં। આ બેનું જે સમતુલ્ય આવે એ આ બંને સાથે સમાંતરમાં છે એમ ઘણા બધા વિદ્યાર્થીઓ કહી દે, પણ હકીકતમાં એવું નથી। અને આકૃતિ કંઈક આપણે આ રીતે સમજવી પડશે તો જ તમને સમતુલ્ય કેપેસિટન્સ મળશે। તો આ આકૃતિ હું ફરીવાર દોરવાનો પ્રયત્ન કરું। જોજો, આવડો આ ભાગ છે ને, આવડો આ ભાગ, એને આપણે સીધો કરી નાખીએ આમ કરીને આમ, એટલે કે એ છેડાને અહીંયા લઈ લો, આ બી છેડો છે એને સીધો કરી નાખો। આવું કરીએ, ચિંતા ન કરતા। હવે આ બી છેડાને પકડીને તમારે આમ લઈ જવાનો છે, આમ કરીને આમ કરીને આમ કરીને આમ ખેંચવાનો છે। હવે આકૃતિ કઈ રીતે બને, તો હું એ છેડો ફરીવાર અહીં લખું। જોજો, આ એ છેડો દેખાય છે તમને? પછી આ આખો ભાગ છે એને હું ફરીવાર અહીં દોરી નાખું। અહીંયા બે કેપેસિટર જોડેલા છે। આખો ભાગ ફરીવાર દોરીએ આપણે। ફરીવાર કહો, એ દેખાય છે તો કે આ, પછી આ આખો ભાગ દેખાય છે તો એ મેં અહીંયા દોર્યો છે। ને આપણે આ બી છેડાને પકડીને આપણે આમ લઈ ગયા, એટલે બી છેડાને પકડીને આમ લઈ ગયા, તારને થોડો ટૂંકો કરી નાખીએ। આકૃતિ આમ થાય કે નહીં, ચેક કરી જુઓ। બી છેડાને પકડી ને આપણે આમ લઈ ગયા, પણ હજી પાછા એ અને બી ને ભેગા કરવાનો પ્રયત્ન કરીએ તો એ અને બી ને ભેગા કરો તો આમ થાય। આવડો આ જે છેડો છે એ છેડો છે, આ છેડો છે બી છેડો છે, એ તમને પોઝિટિવ આપેલો છે ને બી ને નેગેટિવ આપેલો છે, એટલે એનો મતલબ એમ કે અહીં બેટરી જોડી ગઈ છે, આ ધન છેડો હશે અને આ છેડો કેવો હશે, ઋણ। બેટરીના વોલ્ટેજ કેટલા આપ્યા? 300 વોલ્ટ। ખબર પડી છે કે નહીં? આ આકૃતિ ફરીવાર સમજવાનો પ્રયત્ન કરીએ આપણે। તમને એ છેડો દેખાય તો કે અહીંયા હતો, બરાબર ને? એ ને આ બી હતો। એ પછી તમે આમ જાઓ તો આ આખી લૂપ આવે। એ પછી મેં આ આખી લૂપ બતાવી અહીં, ખબર પડે છે ને? આ આખી લૂપ પછી આપણું આ કેપેસિટર આવે, એ કેપેસિટર મેં અહીંયા બતાવેલું છે। તો આ આખી રચના છે, આનું મેં થોડુંક સાદું રૂપ આપેલું છે। હવે કઈ આમાં કરું છે એની જો, આ C4 છે, કેટલાનું છે તો કે 100 પાઇકોફેરાડેનું। આ C1 છે, C1 કેટલાનું છે? એ 100 પાઇકોફેરાડેનું છે। C2 અને C3 200 પાઇકોફેરાડેના છે। હવે તમને સમતુલ્ય કેપેસિટન્સ ગણવાનું કહે તો આવડી જાય કે? તો ફટાફટ ગણી નાખીએ સમતુલ્ય કેપેસિટન્સ। તો તમને ખબર પડે છે આ C2 અને C3 કેવા જોડાણમાં છે? શ્રેણીમાં। અને શ્રેણીમાં હોય તો તમે ઉપર ગુણાકાર અને નીચે સરવાળો કરીને ગણી શકો। તો લખીએ C2 અને C3 શ્રેણીમાં હોવાથી તો આ બેનું જે સમતુલ્ય કેપેસિટન્સ મળે મિત્રો, એને આપણે C ડેશ કહી દઈએ। તો સૂત્ર શું થાય? ઉપર ગુણાકાર ને નીચે સરવાળો। તો C2 બરાબર કેટલા મૂકશો? 200। C3 200 પાઇકોફેરાડે છે, 200 પ્લસ 200 એટલે ઉપર થાય 4, પછી 4 મીંડા આવી જશે, નીચે આવે છે 200 પ્લસ 200 એટલે 400। આ બંને કેન્સલ થશે, મીંડા 400 ના છેદમાં 4 કરો એટલે 100 આવશે, પણ જવાબ એમાં આવશે પાઇકોફેરાડેમાં। તમને ખબર છે કે બે કેપેસિટર શ્રેણીમાં હોય, પાછા હરખા હોય તો અડધું થઈ જાય, પણ ગણતરી કરીને બતાવવી પડે। અચ્છા, આ C ડેશ હતું, આ બેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવ્યું? C ડેશ। અને C ડેશ અને C4 કેવા જોડાણમાં છે? સમાંતરમાં। અને સમાંતરમાં હોય એટલે સીધો સરવાળો થાય। તો લખો C ડેશ અને C4
સમાંતરમાં હોવાથી તો એના સમતુલ્ય કેપેસિટન્સ ને આપણે C ડબલ ડેશ કીધી. તો આ બેનો સરવાળો થઈ જાય કે નહીં, એટલે કે C ડેશ પ્લસ C4. C ડેશ કેટલા છે 100 અને C4 કેટલા છે ઈ પણ 100 છે. 100 પ્લસ 100 એટલે કેટલા આવશે 200 પાઇકોફેરાડે. એટલે કે આ હો હતા એનું સમતુલ્ય કેપેસિટન્સ થયું 200. તો આનું સમતુલ્ય કેપેસિટન્સ ને આપણે શું કીધું C ડબલ ડેશ. હવે C ડબલ ડેશ અને C1 પાસે કેવા જોડાણમાં આવશે શ્રેણીમાં, અને શ્રેણીમાં હોય તો ઉપર ગુણાકાર ને નીચે સરવાળો. તો લખો C ડબલ ડેશ અને C4 શ્રેણી C4 ની પણ C1 શ્રેણીમાં હોવાથી જે ફાઇનલ કેપેસિટન્સ મળશે એ આપણું સમતુલ્ય મળશે. તો કેટલું હોય આ બેનો ગુણાકાર ના છેદમાં સરવાળો. C ડબલ ડેશ પ્લસ C1. તો C ડબલ ડેશ કેટલા છે 200 ગુણ્યા C1 કેટલા છે જોવો તો 100 ના છેદમાં 200 પ્લસ 100. તો ઉપર થાય 200 અને પછી બે મીંડા છેદમાં 300. આ બે કેન્સલ થાય તો 200 ના છેદમાં 3 જવાબ એમાં આવશે પાઇકોફેરાડેમાં. આમ તો આ તમારું સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું કહેવાય. 200 ના છેદમાં 3 કરો તો 66.67 થાય. પહેલો પ્રશ્ન પૂરો થયો કે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હોય. હવે તમારે આ દરેક કેપેસિટર ઉપર વિદ્યુતભાર કેટલો હોય ને એ ગણવાનો છે. પણ એ ગણવા માટે પહેલા તમારે એ વિચારવાનું છે કે બેટરીમાંથી ટોટલ કેટલો વિદ્યુતભાર નીકળશે. તો પહેલા કુલ વિદ્યુતભાર ગણવો પડશે, ત્યારબાદ તમે આગળ વધી શકશો. એટલે હવે પહેલા કુલ વિદ્યુતભાર ગણી નાખો. કુલ વિદ્યુતભાર સૂત્ર છે આપણી પાસે Q બરાબર CV. અને C એટલે તમારે કુલ કેપેસિટન્સ લેવું પડે, એટલે C ઇક્વિવેલન્ટ અને કુલ વોલ્ટેજ V લેશું. તો Q ના Q C ઇક્વિવેલન્ટ કેટલા મળ્યા ઉપરની કિંમત મૂકી આપણે 200 ના છેદમાં 3 અને પાઇકો એટલે 10 ની માથે -12 અને વોલ્ટેજ કેટલા છે જો તો V બરાબર 300 વોલ્ટ. 300 ના છેદમાં 3 એટલે 100 થયા. 100 ગુણ્યા અહીંયા થવાના 200 એટલે શું થાય 200 બે મીટર ગુણ્યા 10 ની માથે -12 વિદ્યુતભારનો એકમ કુલમ થાય. 4 ડિજિટ ખસેડ નાખો તો 2 ગુણ્યા 10 ની માથે -8 કુલમ આવે. બેટરીમાંથી ટોટલ આટલો વિદ્યુતભાર નીકળ્યો. તો હવે અહીં ધ્યાન આપજો, બેટરીમાંથી ટોટલ કેટલો વિદ્યુતભાર નીકળે છે 2 ગુણ્યા 10 ની માથે -8 એટલે કે અહીંથી Q જેટલો વિદ્યુતભાર નીકળે. ધન છેડેથી નીકળે એવું વિચારીએ આપણે. હવે તમને ખબર છે આ વિદ્યુતભાર છે બે ભાગમાં વહેંચાઈ જશે. અહીંયા 100 નું છે ને આ ભાગમાં કેટલું આવે તમે ચેક કરો તો 200 ને 200 એટલે અહીંયા 100 હશે, બરાબર ને. આ બેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે 100. ઉપર એ 100 છે નીચે એ 100 છે લો. એટલે અહીંયા જે વિદ્યુતભાર આવે ને એના બે હરખા ભાગ પડી જાય, કારણ કે બે બાજુ હરખા કેપેસિટરો છે. અહીંયા 100 છે અને આનું સમતુલ્ય 100 આવે, એટલે અહીંથી જે વિદ્યુતભાર આવે એના ટોટલ બે હરખા ભાગ પડી જાય. એટલે આમાં કેટલો વિદ્યુતભાર જાય ચોથા કેપેસિટરમાં. તો એની અંદર તમારે વિદ્યુતભાર ગણવું હોય તો જે અહીંથી આવે અહીંથી ટોટલ કેટલો આવે છે Q, એનો અડધો આમાં જતો રહેશે, એટલે કે Q/2 નો અડધો આમાં જતો રહે. હવે Q/2 જેટલો આમાં દાખલ થાય એટલો જ આમાં દાખલ થાય કે નહીં, એટલે તમને C2 ની અંદર કેટલો વિદ્યુતભાર મળશે Q/2 જેટલો. હવે અહીંથી Q/2 આવે, અહીંથી Q/2 આવે, આ બંને ભેગા થઈને પાછો આમાં કેટલો પસાર થાય તો કે Q/2 પ્લસ Q/2 એટલે આમાં પાછો ટોટલ કેટલો વિદ્યુતભાર આવી જાય Q, અને આ બધો Q વિદ્યુતભાર પાછો આમાં દાખલ થાય. તો જ્યારે 4 કેપેસિટર ઉપર વિદ્યુતભાર કેટલો જાય મળી જાય. તો લખીએ આપણે અહીં કેપેસિટર, દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર અનુક્રમે આપણે પહેલાનો ગણવો હોય તો એને આપણે કહી દઈએ Q1. પહેલાની અંદર કેટલો હશે વિદ્યુતભાર Q જેટલો હશે તો Q1 બરાબર મૂકી દઈએ Q. તો Q બરાબર તમને ઓલરેડી મળેલા છે. Q કેટલો હશે મને કહેશો 2 ગુણ્યા 10 ની માથે -8 કુલમ
બીજાની અંદર વિદ્યુતભાર તમારે ગણવો હોય તો બીજું એટલે આવડું, તો આમાં કેટલું આવ્યું છે Q/2, તો Q/2 લખી નાખો. તો Q કેટલા છે 2 ગુણ્યા 10 ની માથે -8 ના છેદમાં 2. 2 કેન્સલ થાય એટલે શું આવે 1 ગુણ્યા 10 ની માથે -8 કુલમ. ત્રીજાની અંદર જો વિદ્યુતભાર ગણવો હોય તો Q3, એમાં કેટલો આવે Q/2. Q બરાબર કેટલા મૂકશો 2 ગુણ્યા 10 ની માથે -8 ના છેદમાં 2. જવાબ આવે 1 ગુણ્યા 10 ની માથે -8 કુલમ. અને ચોથામાં વિદ્યુતભાર ગણવો હોય તો Q4 બરાબર કેટલો આવે Q/2. Q ની કિંમત મૂકી દો ના છેદમાં 2. જવાબ કેટલો આવે 1 ગુણ્યા 10 ની માથે -8 કુલમ. તો દરેક પરનો વિદ્યુતભાર તમને મળી ગયો. તો આ હતું B બરાબર. B ને આપણે અહીંયા રાખીએ. હવે તમને પૂછ્યું છે દરેક પરના વોલ્ટેજ કેટલા હોય, તો દરેક પરના વોલ્ટેજ ગણી નાખીએ આપણે. તો દરેક પરના વોલ્ટેજ, જો મારે પહેલા ઉપર વોલ્ટેજ ગણવો હોય તો V બરાબર સૂત્ર છે Q/C. યાદ છે? કારણ કે Q બરાબર CV, તો V બરાબર શું થાય Q/C. પહેલાના ગણવા હોય તો અહીં પહેલાનો આવશે, અહીં પહેલાના આવશે ને અહીં પહેલાના આવશે. Q1 કેટલા છે મને કહેશો? Q1 બરાબર તમે મૂકશો 2 ગુણ્યા 10 ની માથે -8 ના છેદમાં C1. C1 એટલે પહેલાનું કેપેસિટન્સ 100 પાઇકોફેરાડે. 100 એટલે 10 ની માથે, પાઇકો એટલે 10 ની માથે -12. હવે આ જે 2 મીટર છે આમાં આવી જાય એટલે 10 ની માથે -10 થશે. 2 ના છેદમાં 1 એટલે 2. આ 10 ની માથે -10 ઉપર જાય તો 8 માંથી 10 માંથી 8 જાય તો 2. એટલે જવાબ તમારે આવશે 10 ની 2 ઘાત, અને 10 ની 2 ઘાત એટલે 200 થયા. તો પહેલા ઉપર વોલ્ટેજ કેટલા હશે 200 વોલ્ટ. બાકીના બધેના તમે ગણી શકશો. હવે બીજાના વોલ્ટેજ ગણવાના કહે તો શું હશે V2 બરાબર Q2/C2. Q2 તમને ખબર છે, C2 તમને ખબર છે એટલે ગણી શકશો. ત્રીજાના વોલ્ટેજ ગણવા હોય તો Q3/V3. Q3 ખબર છે અને C3 ખબર છે. અને ચોથાના વોલ્ટેજ ગણવા હોય તો Q4/C4. બધી માહિતી તમને આપેલી છે. આના પછી તમે કુલ વોલ્ટેજ ગણી શકો ખરા. તો આ તો સ્વાધ્યાયનો. હવે આપણે સ્વાધ્યાયનો 8મો દાખલો ગણીએ. 8મા દાખલામાં તમને માહિતી એ રીતે આપેલી છે કે એક સમાંતર પ્લેટ કેપેસિટર ધ્યાનમાં લેવાનું છે. એમાં પ્લેટનું ક્ષેત્રફળ તમને રકમમાં આપી દીધું છે 6 ગુણ્યા 10 ની માથે -3 મીટરનો સ્ક્વેર. બે પ્લેટ વચ્ચેનું અંતર 3 મિલીમીટર આપ્યું. જો તમે એને મીટરમાં ફેરવો તો શું થાય કયો? 3 મિલી એટલે 10 ની માથે -3 મીટર. તો બે પ્લેટ વચ્ચે જ્યારે હવા હોય ત્યારે કેપેસિટન્સ ગણવાનું છે. અને કેપેસિટરને જો 100 વોલ્ટની બેટરીને તમે જોડી દો તો એના ઉપર કેટલો વિદ્યુતભાર જમા થાય તે ગણવાનું છે. તો પહેલા આપણે કેપેસિટન્સ ગણી નાખીએ કે હવા હોય ત્યારે કેપેસિટન્સ C0 સૂત્ર શું થાય ε0A/d. તો ε0 ની કિંમત છે 8.85 ગુણ્યા 10 ની માથે -12 ગુણ્યા A એટલે ક્ષેત્રફળ કેટલું આપ્યું 3 ગુણ્યા 10 ની માથે -3 ના છેદમાં D. તમને રકમમાં આપ્યું છે 3 ગુણ્યા 10 ની માથે -3. આ બે કેન્સલ થવાના. 6/3 એટલે 2 આવશે ને એના ગુણ્યા આ કરો તો 17.7 આવે ગુણ્યા 10 ની માથે -12. કેપેસિટન્સ નો એકમ થાય ફેરાડે. એટલે નિયરલી પલટું તમે અહીં 18 લખી શકો. -12 એટલે પાઇકો. લગભગ 18 પાઇકો ફેરાડે જેટલું કેપેસિટન્સ મળે. અચ્છા, હવે વિદ્યુતભાર ગણવું હોય તો વિદ્યુતભાર એને આપણે કીધીએ Q0. હવા હોય ત્યારે વિદ્યુતભાર. તો Q બરાબર સૂત્ર છે C0 * V. તો Q0 ના Q0. C0 કેટલા મૂકશો? પરફેક્ટ કિંમત મૂકીએ આપણે 17.7 ગુણ્યા 10 ની માથે -12 અને વોલ્ટેજ કેટલા છે 100 વોલ્ટ. 100 એટલે 10 ની 2 ઘાત થઈ. આમાં ઉમેરી દો તો ફાઇનલી 17.7 ગુણ્યા 10 ની માથે -10 કુલમ. નિયરલી પલટું તમે 18 લખી શકો એટલે 18 ગુણ્યા 10 ની માથે -10 કુલમ. તો આ તો સ્વાધ્યાયનો
8મો દાખલો. હવે આના ઉપરથી તમને સ્વાધ્યાયમાં 9મો દાખલો આપેલો છે, એટલે 9મો દાખલો હું આમાં ગણાવી દઉં. સ્વાધ્યાયનો 9મો દાખલો. હવે 9મા દાખલામાં શું કીધેલું છે કે આપણું આ જે સમાંતર પ્લેટ કેપેસિટર છે એને તમારે બેટરી હારે જોડી રાખવાનું છે. અને વોલ્ટેજ કેટલા છે? V બરાબર 100 વોલ્ટ. બરાબર. ને હવે તમારે શું કરવાનું છે? આ બે પ્લેટ વચ્ચે અબરખની પ્લેટ દાખલ કરવાની છે. એની જાડાઈ છે 3 મિલીમીટર. 3 મિલીમીટર જાડાઈનું અહીં અબરખની પ્લેટ એટલે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરી દેવાનો છે. આ બે પ્લેટ વચ્ચેનું અંતર 3 મિલીમીટર છે અને જાડાઈ 3 મિલીમીટર છે, એટલે આખા કેપેસિટરમાં અહીં ફિટ થઈ જશે. તો તમને એવા પ્રશ્ન પૂછેલા છે કે જ્યારે બેટરી જોડેલી હોય ત્યારે એના કેપેસિટન્સમાં, વિદ્યુતભારમાં અને બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન આ ત્રણેયમાં શું ફેર પડે? તો સ્વાધ્યાયના 9માં બે પ્રશ્ન પૂછેલા છે. પહેલો પ્રશ્ન એવો પૂછેલો છે કે જ્યારે બેટરી જોડેલી હોય ત્યારે આપણે અહીં બેટરી જોડી રાખવાની છે, પછી અબરેખની પ્લેટ દાખલ કરવાની છે. તો કેપેસિટન્સમાં શું ફેર પડે? તો તમને ખબર છે કે જેટલો ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરી ગયો તો કેપેસિટન્સ કે ઘણું થઈ જાય. તો પહેલા કેપેસિટન્સનો વહીવટ કરીએ. કેપેસિટન્સ બરાબર. તો કેપેસિટન્સ ને કીધી C ડેશ કેટલું થાય? k ગણું, k * C0. હવામાં હોય એના કરતા k ગણું થઈ જાય. k એનો ડાઇલેક્ટ્રિક અચળાંક રકમમાં તમને આપેલો છે 6 અને C0 એટલે હવા હોય ત્યારે કેપેસિટન્સ કેટલું છે? 18 પાઇકોફેરાડે. પાઇકો એટલે 10 ની માથે -12 ફેરાડે. ને 18 ગુણ્યા 6 એટલે 108 થશે. -12 એટલે પાઇકો. તો કેપેસિટન્સ છે 108 પાઇકોફેરાડે થઈ જશે. બેટરી જોડેલી હોય અને ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરો ત્યારે કેપેસિટન્સ કેટલું થઈ જશે? 108 પાઇકોફેરાડે. અચ્છા, વિદ્યુતભાર કેટલો થાય? વિદ્યુતભારને હું કીધું Q ડેશ. બેટરી જોડેલી હોય ત્યારે વિદ્યુતભાર છે એ બદલાઈ જાય, યાદ રાખજો. તો એ કેટલો થાય? તો આપણી પાસે સૂત્ર છે C ડેશ * V. અહીંયા જેટલા વોલ્ટેજ હશે ને એટલા જ વોલ્ટેજ આના ઉપર અચળ રહેશે, કારણ કે બેટરી સતત સપ્લાય પૂરો પાડશે. તો Q ડેશ બરાબર C ડેશ તમને કેટલા આપેલા છે? 108 પાઇકો એટલે 10 ની માથે -12 અને V બરાબર કેટલા છે? 100 વોલ્ટ. એટલે જવાબ શું આવશે? 108 ગુણ્યા 10 ની માથે -10 થઈ જશે ને. વિદ્યુતભારનો એકમ શું આવશે? કુલમ. ઓકે. અને વિદ્યુત સ્થિતિમાન કેટલું રહેશે? તો અહીંયા કો વોલ્ટેજનો સપ્લાય સતત પૂરો પાડવામાં આવે છે, એટલે બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અચળ જળવાય. એટલે લખવાનું કે અહીં 100 વોલ્ટની બેટરી જોડેલ હોવાથી બે પ્લેટ વચ્ચે નો વોલ્ટેજ અચળ એટલે કે 100 વોલ્ટ રહે. તો 100 વોલ્ટ હોય છે. તો કેપેસિટન્સ કેટલું થાય? વિદ્યુતભાર કેટલો આવ્યો હશે અને વોલ્ટેજ કેટલા હશે? ત્રણે માહિતી તમારે આપવાની છે જ્યારે બેટરી જોડેલી હોય ત્યારે. હવે શું કરવાનું છે? સમાંતર પ્લેટ કેપેસિટર તમારે લેવાનું છે. બરાબર. તમારે એને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવાનું છે. જેવો તમે 100 વોલ્ટનો સપ્લાય આપશો એટલે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 100 વોલ્ટ થઈ જાય. હવે તમારે બેટરી દૂર કરી નાખવાની છે. બેટરી દૂર કરીને પછી ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરવાનો છે. તો આ ત્રણેયમાં હું ફેર પડે એ એક ચેક કરીએ આપણે. તો લખીએ B કરી બેટરી દૂર કર્યા બાદ કેપેસિટન્સમાં શું ફેર પડે? તો બેટરી જોડેલી ન હોય ત્યારે એમ લખશો કે બેટરી જોડેલ ન હોય ત્યારે. બેટરી જોડેલી નથી ને હવે પછી આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરશું તો કેપેસિટન્સમાં શું ફેર પડશે? તો કેપેસિટન્સ તો 100% કે ગણું થઈ જશે હવામાં હોય એના કરતા. તો
બરાબર ને. C0 કેટલું હતું હવામાં કેપેસિટન્સ 18 પાઇકોફેરાડે, એટલે કેપેસિટન્સ કેટલું થાય 108 પાઇકોફેરાડે. વિદ્યુત ભારમાં શું ફેર પડે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આપણે આની પહેલા થિયરીમાં ભણ્યા હતા કે જો તમે બેટરી જોડેલી ન હોય અને ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરો તો પ્લેટ પરનો વિદ્યુત ભાર છે એ બદલાતો નથી. કેવો રહે છે? અચળ રહે છે. એટલે વિદ્યુત ભારમાં કોઈ ફેર પડશે નહીં. એટલે લખવાનું કે વિદ્યુત ભાર અચળ રહે છે. એટલે કે Q0 બરાબર કેટલો હશે? હવામાં પહેલા કેટલો હતો ચેક કરો, આપણે ગણેલો છે 18 ગુણ્યા 10 ની માથે માઈનસ 10 ઘાત કુલમ, બરાબર જેટલો હોય છે. તો વિદ્યુત ભારમાં આમાં ફેર પડતો નથી. અચ્છા, વોલ્ટેજમાં શું ફેર પડે? તો ડાઇલેક્ટ્રિક પદાર્થ જ્યારે દાખલ કરો ત્યારે વોલ્ટેજ કેટલા હતા? 100 વોલ્ટ. તમે જેવો ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરશો એટલે તમને ખબર છે કે Q અચળ હોય. આપણે આવું થિયરી ભણી ગયા. વિદ્યુત સ્થિતિમાન છે એ k માં ભાગનું થઈ જાય છે અને વિદ્યુત ક્ષેત્ર પણ k માં ભાગનું થતું હતું, યાદ છે? અને કેપેસિટન્સ છે k ગણું થતું હતું. તો વિદ્યુત ભાર અચળ છે. વિદ્યુત સ્થિતિમાન કેટલા ભાગનું થઈ જાય? k માં ભાગનું. તો વિદ્યુત સ્થિતિમાન V ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવે? V0 બાય k. V0 કેટલા છે? 100 વોલ્ટ. k કેટલો છે? 6 આપેલો છે અને આના ભાગ્યા આ કરશો લગભગ 16.67 વોલ્ટ જેવું આવશે. તો આ બંનેમાં ડિફરન્સ શું છે? કારણ કે આ આપણે થિયરી ભણ્યા હતા, આ થિયરી ભણ્યા નહોતા. બેટરી જોડેલી હોય ને જો ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરી દો તો કેપેસિટન્સ બદલાઈ જશે, વિદ્યુત ભારે બદલાઈ જશે, પણ વોલ્ટેજ અચળ જળવાઈ રહે. શું કામ? કારણ કે સપ્લાય વોલ્ટેજ સતત અહીં પૂરા પાડો છો તમે. અને બેટરી જોડી ન હોય અને ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરો તો કેપેસિટન્સ k ગણું થઈ જાય, વિદ્યુત ભાર અચળ રહે અને વિદ્યુત સ્થિતિમાન k માં ભાગનું થઈ જાય. તો આ તો સ્વાધ્યાયનો આપણે સ્વાધ્યાયનો 35મો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો 35મો દાખલો. 35મા દાખલામાં તમને માહિતી એવી રીતે આપેલી છે કે તમારે એક ગોળો ધ્યાનમાં લેવાનો છે. આ ગોળાની ત્રિજ્યા લઈ લઈએ આપણે R1. નક્કર ગોળો છે, બરાબર. અને આ ગોળાની સપાટી ઉપર ટોટલ Q1 જેટલો ધન વિદ્યુત ભાર છે. હું સ્પષ્ટતા કરી નથી પણ આપણે કહી દઈએ કે આના પર Q1 જેટલો વિદ્યુત ભાર છે. અને એને સમકેન્દ્રીય હોય એવો તમારે એક બીજું ગોલીય કવચ ધ્યાનમાં લેવાનું છે. અને ગોલીય કવચની ત્રિજ્યા આપી R2. ગોલીય કવચ એટલે બીજું કઈ નહીં, પોલો ગોળો, બરાબર. અને આના ઉપર જે ટોટલ વિદ્યુત ભાર છે એ રકમમાં તમને કીધેલું છે Q2. ગોલીય કવચની સપાટી પર કેટલો વિદ્યુત ભાર છે? Q2. નાના ગોળા પર કેટલો વિદ્યુત ભાર છે? Q1. હવે તમને પ્રશ્ન એવો પૂછેલો છે કે નાના ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન અને ગોળીય કવચની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો પહેલા આપણે નાના ગોળાની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન ગણીએ. લખો, નાના ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન. નાના ગોળાની સપાટી પર જે વિદ્યુત સ્થિતિમાન મળે એને આપણે V1 કહી દઈએ. તો નાનો ગોળો દેખાય છે તમને? આ રહ્યો. તો આની સપાટી પર આપણે વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે. તો આની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કોને લીધે હશે? તો કે આ વિદ્યુત ભાર Q1 ને લીધે હોય અને Q2 ને લીધે હોય. તો Q1 ને લીધે કેટલું હોય સપાટી પર? એટલે આ બિંદુએ ગણવું. તો આ બિંદુ ઓલરેડી નાના ગોળાની સપાટી પર હશે. તો Q1 ને લીધે કેટલું હોય? તો સીધો હિસાબ છે કે Q1 upon R1, બરાબર ને? અહીંયા Q1 ને લીધે કેટલું હોય કયો? તો કે Q1 upon R1 પ્લસ બીજા ગોળાને લીધે પણ હશે અહીંયા, એટલે કે Q2 ને લીધે હશે. Q2 ને લીધે આપણે અહીંયા ગણવાનું છે નાના ગોળાની સપાટી ઉપર. હવે તમને ખબર છે એક ગોળીય કવચ તમે ધ્યાનમાં લ્યો, એની ત્રિજ્યા R2 રાખીએ આપણે. અને મારે
આ R1 અંતરે વિદ્યુત સ્થિતિમાન ગણવું છે। આના પર ટોટલ Q2 જેટલો વિદ્યુતભાર છે। હવે તમને ખબર પડે છે આવડું આ જે બિંદુ છે એ ગોળીય કવચના અંદરના વિસ્તારમાં છે। અને ગોળીય કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? અચળ હોય। અને અચળ એટલે કેટલું? તો કે સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું। તો આની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? K Q2 અપોન ત્રિજ્યા કેટલી છે? R2। તો R1 અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? K Q2 અપોન R2 સપાટી પરના સ્થિતિમાન જેટલું। તો ફરી એકવાર અહીં ધ્યાન આપજો કે આ બિંદુ ગોળીય કવચના અંદરના વિસ્તારમાં આવી ગયું કે નહીં? અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો કે આની સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું। તો આની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? K Q2 અપોન R2। ફરી એકવાર કહો, પહેલાને લીધે કેટલું હશે કયો? K Q1 અપોન R1 અને બીજાને લીધે કેટલું હશે? K Q2 અપોન R2। સીધે સીધો હિસાબ કરી નાખવાનો, બરાબર? ઓકે, હાલો। તો પહેલાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન મળ્યું। હવે ગોળીય કવચની સપાટી ઉપર ગોળીય કવચની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન, તો એને આપણે કીધીએ V2। તો ગોળીય કવચ તમને દેખાય છે કે નહીં? મારે આની સપાટી પર એટલે કે અહીંયા કોઈ પણ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન ગણવું છે। આપણે આ બિંદુ ધ્યાનમાં લઈએ તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન Q1 ને લીધે હોય અને Q2 ને લીધે હોય। તો આ બિંદુએ Q1 ને લીધે કેટલું હોય? તો તમને ખબર છે કે કોઈ ગોળો લઈ લો, એના પર Q1 વિદ્યુતભાર રાખીએ અને એનાથી R2 અંતરે વિદ્યુત સ્થિતિમાન ગણવાનું કહે તો શું આવે? અને ત્રિજ્યા R1 રાખીએ તો R2 અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવે? KQ, આના પર વિદ્યુતભાર કેટલો છે? Q1, અને કેટલા અંતરે ગણવાનું કીધું? R2 અંતરે। ક્લિયર થયું કે નહીં? તો V શું આવે? KQ1 અપોન R2। ધ્યાન રાખજો, આવડે આને લીધે કેન્દ્રથી R2 અંતરે વિદ્યુત સ્થિતિમાન ગણવું છે તો કેટલું આવશે કયો? બહારના વિસ્તારમાં બિંદુ આવી ગયું ને, તો આના બહારના વિસ્તારમાં કેટલું આવે? K, આના પર વિદ્યુતભાર કેટલો હશે? Q1। અહીંથી કેટલા અંતરે ગણવાનું છે? આના કેન્દ્રથી કેટલા અંતરે ગણવાનું છે? R2 અંતરે, એટલે અહીંયા આવશે R2 પ્લસ R1 બીજાને લીધે હશે, બીજાને લીધે ઓલરેડી એની સપાટી પર ગણવાનું છે એટલે એની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? K Q2 અપોન R2। સમીકરણ નંબર આપી ગયો 2। તો બે વસ્તુ ક્લિયર થયું। ફરી એકવાર કહો, જો અહીંયા વિદ્યુત સ્થિતિમાન ગણવાનું કહે તો શું આવે? પહેલા લીધે કેટલું હોય? K Q1 અપોન R1। બીજાને લીધે અહીંયા કેટલું હોય? K Q2 અપોન R2। અહીંયા જો તમને ગણવાનું કહે તો આને લીધે અહીંયા કેટલું હોય કયો? આને લીધે અહીંયા કેટલું વિદ્યુત સ્થિતિમાન હશે? K Q1 અપોન R2, અને બીજાને લીધે અહીંયા કેટલું હોય? તો કે K Q2 અપોન R2। અને હવે જો કાંઈ ખબર ન પડે તો એટલું યાદ રાખવાનું, K Q1 K Q2, અહીંયા એ જ વસ્તુ છે, K Q1 K Q2। અહીંયા R1 અને R2 આવશે ને બંનેમાં શું થઈ જશે? R2 R2, ખાલી ફેર અહીંયા જ પડવાનો છે, એટલે એ તમે જોઈ લેજો। તો વિદ્યુત સ્થિતિમાન બંને જગ્યાએ આપણને મળી ગયા। હવે આનો મારે તફાવત લેવો છે, પહેલાનો વિદ્યુત સ્થિતિમાન અને બીજાના વિદ્યુત સ્થિતિમાનનો, એટલે સમી 1 માંથી 2 બાદ કરી નાખો। સમી 1 માંથી 2 બાદ કરતા V1 માઈનસ V2, તો પહેલામાંથી તમે બીજું બાદ કરશો તમને ખબર પડશે કે Q2 અપોન R2 અને Q2 અપોન R2 કેન્સલ થાય। જો આ બે તો ઉડી જવાના કે નહીં, આ બે ની બાદબાકી થશે। તો અહીંયા શું આવશે? Q1 અપોન R1 માઈનસ અહીંયા શું રહેવાના? Q1 અપોન R2। આ બે તો કેન્સલ થવાના છે। ઓકે, આ બે માંથી કોમન શું નીકળે છે? Q1 કોમન નીકળી જશે એટલે V1 માઈનસ V2 બરાબર શું થાય કયો? Q1 કોમન નીકળી ગયા, અહીં રહેશે 1 અપોન R1 માઈનસ 1 અપોન R2। હવે આકૃતિમાં જુઓ તો R1 નાના છે અને R2 મોટા છે, એટલે R1 નાના છે, ખબર પડે છે ને? આ નાનું હોય તો આનો જવાબ તમને ખબર પડે છે, છેદ નાનો છે તો આનો જવાબ કેવો આવશે? મોટો। અને આ મોટા છે એટલે આનો જવાબ કેવો આવશે? નાનો। તમને ખબર છે મોટામાંથી તમે નાનો બાદ કરશો, મોટામાંથી નાનું બાદ કરો તો જવાબ ધન આવે કે ઋણ આવે?
ધન એટલે આખા ભાગનો જવાબ કેવો આવશે? ધન. આઈ ધન છે ને આઈ ધન છે એટલે આખાનો જવાબ કેવો આવે? ધન. હવે તમારે મને કહેવાનું છે કે આખાનો જવાબ ધન ક્યારે આવે? આ મોટું હોય ને આ નાનું હોય, ખબર પડે છે કે નહીં? આ મોટું હશે ને આ નાનું હોય તો જ તે જવાબ ધન આવે. સપોઝ આ 8 હોય ને આ 5 હોય તો જવાબ ધન આવે. પણ જો આ 5 હોય ને આ 8 હોય તો જવાબ કેવો આવે? ઋણ. અહીંયા જવાબ ધન આવે છે એનો મતલબ શું છે? આ મોટો છે ને આ નાનો હશે. તો આના પરથી સાબિત શું થયું કે V1 મોટા હશે અને V2 નાના હશે. એટલે V1 ગ્રેટર ધેન V2 એવું લખી શકીએ કે અહીં R1 લેસ ધેન R2 હોવાથી R1 નાના છે અને R2 મોટા હોવાથી V1 કેવા હશે? વધારે અને V2 કેવા હશે? ઓછા. એટલે પહેલા ગોળાનું વિદ્યુત સ્થિતિમાન વધારે છે અને બીજા ગોળાનું વિદ્યુત સ્થિતિમાન ઓછું છે. હવે ધ્યાન આપજો, આ ગોળો છે એનું વિદ્યુત સ્થિતિમાન વધારે છે અને આ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન કેવું છે? ઓછું છે. સપોઝ અહીંયા આપણે 20 વોલ્ટ લઈએ તો અહીંયા એના કરતા ઓછું હશે. સપોઝ 15 વોલ્ટ રાખીએ. હવે તમારે શું કરવાનું છે? આ બંને ગોળાને સુવાહક તાર વડે જોડી દો. જ્યારે સુવાહક તાર વડે જોડી દો તો વિદ્યુત ભારોની હેરાફેરી થવા મળે. પણ મેં તમને આની પહેલા કીધું હતું કે વિદ્યુત ભારો કઈ જગ્યાએ જશે? વધારે વોલ્ટેજ વાળા વિભાગથી ઓછા વોલ્ટેજ વાળા વિભાગ તરફ જાય. અહીંયા વધારે વોલ્ટેજ કઈ બાજુ છે? અહીંયા. એટલે નાના ગોળા ઉપર વોલ્ટેજ વધારે છે અને મોટા ઉપર ઓછા છે. એટલે વિદ્યુત ભારો શું છે? નાના ગોળાથી મોટા ગોળા તરફ ટ્રાન્સફર થતા હોય. એટલે આપણે એવું વાક્ય લખશું કે જો બંને ગોળાને સુવાહક તાર વડે જોડવામાં આવે, સુવાહક તાર વડે જોડવામાં આવે તો નાના ગોળાનું વિદ્યુત સ્થિતિમાન મને કહેશો વધારે છે કે ઓછું છે? વધારે છે. વિદ્યુત સ્થિતિમાન વધારે હોવાથી વિદ્યુત ભારો તાર મારફતે નાના ગોળાથી મોટા ગોળા તરફ ગતિ કરે છે. તમને એવું જ સાબિત કરવાનું કીધું હતું કે જો બંને ગોળાને સુવાહક તાર વડે જોડી દેવામાં આવે તો સાબિત કરો કે વિદ્યુત ભારો નાના ગોળાથી મોટા ગોળા તરફ સ્થાનાંતરિત થાય. શું કામ આવું થયું? કારણ કે નાના ગોળાનું વિદ્યુત સ્થિતિમાન વધારે હોય અને મોટાનું ઓછું હોય. એટલે વિદ્યુત ભારો વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરતા હોય છે. તો આ તો સ્વાધ્યાયનો 35મો. હવે આપણે સ્વાધ્યાયનો 15મો દાખલો જોઈએ. 15મા દાખલામાં માહિતી તમારે એક આવી રીતે આપેલી છે કે તમારે એક સુવાહક લેવાનું છે. સુવાહક તમારે કંઈક આ રીતે લેવાનો છે. આપણો આખો જે ભાગ છે ને એ સુવાહક છે. અંદર છે એ સુવાહકનું દ્રવ્ય છે. તમને ખબર છે આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયનો હોય. ઉપરની જે સપાટી છે બરાબર, એની ત્રિજ્યા રકમમાં આપી તમને R2 અને અંદરની સપાટી છે એની ત્રિજ્યા આપી R1. આ ઉપરની સપાટી ઉપર +Q જેટલો વિદ્યુતભાર છે. ઉપરની સપાટી પર ટોટલ કેટલો વિદ્યુતભાર છે? +Q. નીચેની સપાટી પર કોઈ વિદ્યુતભાર આપેલો નથી. હવે તમને આવો પ્રશ્ન કર્યો છે, ધ્યાન અહીં રાખજો કે આ જે કેન્દ્ર છે એના ઉપર +Q વિદ્યુતભાર મૂકી દેવામાં આવે તો આ બહારની સપાટી અને અંદરની સપાટીની પૃષ્ઠ ઘનતા ગણો. તો હવે તમને ખબર છે કે અહીં જો +Q વિદ્યુતભાર મૂકી દો તો આ ધન વિદ્યુતભાર તરફ આમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન આકર્ષાય. તો આમાં રહેલા બધા જે ઇલેક્ટ્રોન છે ઋણ વિદ્યુતભારો છે એ બધા ક્યાં આવી જશે? આ સપાટી નજીક. અહીંયા જેટલો ધન વિદ્યુતભાર મૂક્યો હોય એટલો જ ઋણ વિદ્યુતભાર અહીંયા પ્રેરિત થાય. એટલે આ સપાટી ઉપર આવી જાય -Q જેટલો વિદ્યુતભાર. અને તમને ખબર છે કે અહીંયા +Q વિદ્યુતભાર હોય તો અહીંયા આની અંદર રહેલા ધન વચ્ચે શું થશે? અપાકર્ષણ. તો આપણે આમાં રહેલા જે બધા ધન વિદ્યુતભારો છે એ પાછા સપાટી પર જતા રહેશે.
સપાટી ઉપર કયો વિદ્યુતભાર પ્રેરિત થશે +q જેટલો. અહીંયા તમને ખબર છે જો +q વિદ્યુતભાર મૂકો તો અહીંયા ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે અને સપાટી ઉપર ધન વિદ્યુતભાર ખુલ્લો પડે એમ કહીએ કે તો સપાટી પર +q તો ઓલરેડી પહેલેથી હતો જ તે. અહીંયા તમે +q મૂક્યો તો ઉપર +q પ્રેરિત થયો, નીચે છે -q પ્રેરિત થયો. તો હવે તમને આમાં બે પ્રશ્ન પૂછ્યા. પહેલો પ્રશ્ન એ પૂછો કે ઉપરની સપાટી અને નીચેની સપાટીની પૃષ્ઠ ઘનતા ગણો. કારણ કે વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ થયું હોય તો ઉપરની સપાટી અને નીચેની સપાટીની પૃષ્ઠ ઘનતા ગણી નાખીએ આપણે. એ કરી ઉપરની સપાટીની પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો વિદ્યુતભાર ના છેદમાં ક્ષેત્રફળ. યાદ છે વિદ્યુતભાર q બરાબર આપણે સૂત્ર મેળવ્યું હતું સિગ્મા s. સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા અને s એટલે ક્ષેત્રફળ. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થાય વિદ્યુતભારના છેદમાં ક્ષેત્રફળ. ઉપરની સપાટી પર ટોટલ કેટલો વિદ્યુતભાર છે આ આપણે બહારની સપાટીની પૃષ્ઠ ઘનતા ગણીએ. ઉપરની સપાટી પર વિદ્યુતભાર કેટલો છે સ્મોલ q પ્લસ કેપિટલ Q અને ઉપરની સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવશે આ એક પ્રકારનું ગોળીય કવચ જ છે. જો તેનું ક્ષેત્રફળ શું આવશે 4π r² r2² આવશે. તો જો બહારની સપાટીની પૃષ્ઠ ઘનતા મળી ગઈ. એ જ રીતે અંદરની સપાટીની અહીં આપણે બહારની સપાટી લખીએ અંદરની સપાટીની પૃષ્ઠ ઘનતા અને સિગ્મા અંદર કહી દઈએ આપણે. તો સૂત્ર શું છે વિદ્યુતભાર ના છેદમાં ક્ષેત્રફળ. અંદરની સપાટી પર કેટલો વિદ્યુતભાર પ્રેરિત થયો છે તમને દેખાય છે. સપાટી ઉપર જ યાદ રાખવાનું છે. તો સપાટી ઉપર કેટલો છે -q અને એનું ક્ષેત્રફળ કેટલું આવશે એની ત્રિજ્યા r1 છે એટલે એનું ક્ષેત્રફળ શું આવશે 4π r1². આ બે ગોળા છે. એક પ્રકારનો તમારે ગોળો ધ્યાનમાં લેવાનો છે વચ્ચે ખાલું છે એવું વિચારવાનું. તો પહેલું કામ પૂરું થયું. બહારની સપાટી અને અંદરની સપાટીની પૃષ્ઠ ઘનતા કેટલી હોય. હવે બીજો પ્રશ્ન એવો પૂછેલો છે જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ કે તમારે અનિયમિત આકારનો એક સુવાહક લેવાનો અને વચ્ચે બકોળ રાખવાની છે. તો બકોળની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો તમને ખબર છે કે જે વિદ્યુત ભારો હશે એ બધા આની અંદર હશે. સુવાહક હોય એની અંદર ધન અને ઋણ વિદ્યુતભારો હોય. બકોળની અંદર કોઈ વિદ્યુતભાર હશે નહીં. તો અહીં તમે ગૌસનો નિયમ લાગુ પાડો તો ગૌસના નિયમ પરથી ગૌસભાઈનો નિયમ શું છે E ડેલ્ટા S cos θ બરાબર શું આવે Q/ε0. Q એટલે અંદર બકોળની અંદરનો વિદ્યુતભાર. બકોળની અંદર કોઈ વિદ્યુતભાર છે તો કે નથી. તો Q બરાબર ને મૂકી દો 0. અહીં 0 મૂકો એટલે આ બધું 0 થઈ જશે એટલે ફાઇનલી E બરાબર શું આવશે 0. તો બકોળની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એવું ગણવાનું કીધું હતું. બકોળની અંદર વિદ્યુત ક્ષેત્ર બકોળની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે 0. તો લખવાનું કે આમ અનિયમિત આકારના સુવાહકની બકોળની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય. તો આ તો તમારો સ્વાધ્યાયનો 15મો